11:11 ને હું ને રાત જઈએ પાછા કંકોત્રી દેવા. આજ થોડાક દૂર જઈએ. આજ હે રાણાવાવની બાજુ કુતિયાણા ની હા ઈ બાજુ જવાનું હે. એટલે અમે હે ને નાસ્તો કરીને નીકળ્યા હે. જમવાનું કામ થાય ઈ જોવાનું હે. જમવાનું કદાચ 2-3 વાગે પગ્યો હે ઈ વેલામ વેલો હે તો કામ થાય. કંકોત્રી નું હોય એટલે ખબર આપણે વાર લાગે થોડી. હા અમે જો એટલી તો ખોરામાં દીધી મણી રાજી અને હજે એટલી ડીકીમાં હા આ ખોરામાં હોય ને તો ટૂંકમાં ઈઝી પડે હા એટલે આથી જોવ્યું હોય તે બસ જે નીકળ્યા ને આગળ બસ એવું જાય. હા તો હે ને રાજી કહે કે 2-3 વાગે જાય. ખબર નહીં કેટલાક વાગે કેટલીક કારણ સ્પીડ કે બહુ એટલે બહુ હે. હનુમાનગઢ જવાનું હે, ઠુંયાણા જવાનું હે, માઇલ જવાનું હે, કુતિયાણા જવાનું હે, રાણાવાવ જવાનું હે. ઓહો તો તે જાય લગભગ સારી થઈ જાય. એટલે ઠેકાણે જવાનું હોય. હવે આપણે ગમે ઠેકાણે જઈએ એટલે તમે 5-10 મિનિટ તો બેહો ને. હા પણ આ છે ને રાજ આપડી હું નક્કી કરી લેવું કે ફટાફટ અહીં દેન નીકળે જવાય ને નકર તો કામ આપડી નો પરવારીએ ને. પાછું આવે નહીં હજે અમારે પાછું જવાનું હે દેવા ઘેર આવે નહીં એટલે હે ને એવું બહુ જ થોડાક દી રહ્યા હા તો એ ફટાફટ જી થાય ને કરતું જ રહેવાનું હે. તો એ અટાણે આપડી જો 5-10 મિનિટ ખોટી થાય ને તો અમે ન પૂગીએ કે પછી તો ઘેર બધે મીમન આવવાના ચાલુ થઈ જાય ને આપડી ગંગોત્રી દેતા હોય તો કેવું લાગે. પછી તો ઘેરે રહેવું જ પડે મીમન આવ્યું હોય તો. હા એટલી બસ જો આવું સ્પોટ ડ્રાઈવ મોડ એક્ટિવેટેડ કર ને કે મગજમાં હા એરિયરમાં એ ફીચર હે સ્પોર્ટ મોડ નું થારમાં ઈ ને અમે જઈએ થાર લે તો અટાણે થોડોક એક ટ્રાફિક વાળો એરિયા આવ્યું તો હું રાજની કે તમે કેમેરામાં નહીં જો તો આલી નવા રસ્તે થઈને જવાની મજા આવે જોવાની. હા આપણે અહીંથી રાણાવાવ જવું હે તો અમે આજ નવે રસ્તે થઈને જઈએ. હા તો અમે આદિત્યાણા બાજુ થઈને જઈએ તો જો એટલો મસ્ત વ્યૂ ડુંગર ને દેખાય નો ની તડીકો એવો હે એવો મજા આવે નો એ થોડું રાજની હે ને ઓલું ઢાકલા જેવું હોય ને તો એની કઈ બહાર જવાની બહુ મજા ન આવે. એટલે મણિયા હે ને વધારે ઓલો બીચ ટાઈપ વાઇબ ગમે ખબર હે. હા દરિયા કાંઠે ને કેવું હોય હા. સની ડે હોય ને એવું વધારે ગમે. એટલે રાજકોટ ગતા ને તો અહીં વરસાદ હોય તો મજા તો આવે પણ તે તો તકી કઈ હે ને હા અહીં એ કિસાડો ગમે જ નહીં કાદુ ને એમાં ગાડીઓ ભરાયેલી હે. હા એટલે રાજની હે ને એવું ઓછું ગમે આવું વધારે ગમે. જોવો નારિયેળીઓ તમે કેટલી મસ્ત છે. વાહ આ જો ખેતરમાં કામ કરે બકાલા વાવ્યા ને એને આ નારિયેળી તો હાસુ કે કેવી મસ્ત લાગે હે ને મને એવું જ ગમે અહીં બીચમાં નારિયેળી હોય નારિયેળ પીતા હોય ટોપીઓ ને ચશ્મા પહેર્યા હોય. રાજની નારિયેળ પીવું તો એટલું ગમે ને મારું ફેવરિટ. આજ હવાઈ તમે નાસ્તો કરતા હતા ને તો સંધ્યા ગઈ કે મણી કે જાટે કે હલ્દીમાં જાઉં તી કે હાજીમાં ની કે લગનમાં ની કે મણી હે ને રિસેપ્શનમાં હે હા મણી હે ને ઘરના લગન હોય ને તો મજા આવે એમ થાય કે હું આપણી બધા તૈયાર થયા હોય ને મલકના મહેમાન હોય કે મજા આવે. હા એટલે કે જાટ આવું કાંઈ એવો થોડાક દી રહ્યા એવો પણ એવું બહુ ગમે. અહીં દૂરના લગન હોય તો એટલું બધું કઈ ન હોય પણ નજીક ના હોય ને તો એ થાય કે જલ્દી આવે પણ વયા જાય એટલે પાછી મજા આવી. મારમાં હે ને મી હલ્દીના કપડા હલ્દી નથી લીધા હતા. હા એટલે તે લીધા પહેલા હે ને હું તારા પાસે આવ્યા હતા ખબર ખવાની હા રાજ આવ્યા હતા તો હા અને પછી હાજી આ ઘેર આવે ને પછી હલ્દીના કપડા લેવા ગયો. હા એ મને કહેતા હતા મારે હજી કે આજ જ એ જ દી હલ્દી હતી કે મારે તો હજી કપડા લેવાના બાકી હું ઈમાં પછી તે તો બહુ મજા આવી હતી બહુ એટલે બહુ. મને હે ને અહીં બહુ પ્લાન કરેલ ન ગમે નેચરલ વધારે ગમે અહીં હે અનપ્લાન. હા એમાં જ મજા આવે. આપણે જે આ રસ્તા આવવાનું પ્લાન હતું ના તો કેવી મજા આવે એ રીતના મોજાન જોડી બે
જી લીધા હતા ને હજી સ્પેશિયલ પહેરવાના હોય ખબર ખવાઈ લગનમાં? ગઈ હે ને હા ઈ ખોવાઈ ગયા તો ઈ ભરે લેવા ગયા આજ ફેર મેં અટાણેથી નહીં હજે આણાય 2-3 દી પહેલાથી મેહન રાજનું બધુંય મોજા ને રૂમાલું ને બધુંય ભેગું કરે ને એક હા. બેગમાં મૂકી દીધું બધાય કપડાય મૂકી દીધા પેલા નગર કે ભાઈ લગન કાળે નો નીકળાય હું તો ફેરતો હતો હે એમાં કઈ ન હોય એટલે એવું હતું બહુ મજા આવી હતી ત્યાં તો પછી રિસેપ્શન માં ખબર આપણી બે ખાતા હતા સાંજીમાં અમારી સાંજી હતી હા ને બધાય રમતા હતા ને અમે બેય નિરાંતે ખાતા હતા રાણાવાવની કંકોત્રી દે દીધું ની એવો બસ જો એવાથી કુતિયાણા બાજુ જઈએ માલગામી પણ દેવાની હતી ના જઈએ તો બસ જો રસ્તામાં હે તો એ બસ જો આગળ થોડીક વારમાં પૂકી જાય ની માલગામી ભેગા હા કુતિયાણા બાજુમાં હે ને હા આપણે કીની દેવાનું હે કંકોત્રી ભરતની હા ભરતભાઈની કંકોત્રી દેવાની હે હા પછી અજયાથી કાં જવાનું હે બીજે હનુમાનગઢ હા અજય અહીં જવાનું હે એટલે લગભગ તૈયાર થઈ જાય 3 ના બદલે કે એકદમ રસ્તા યાદ ને તો અમે આગળ તા કાકી રે ગાતા પાણી અંડરગ્રાઉન્ડ થઈને જાય પાછ પાણી ભર્યું હતું હે. આપણે હા એટલે હું ફેરીને ન જવું પડે હા ન્યા તા આખી ભી બુડે ગઈ હતી એટલું પાણી ભર્યું હતું એમાંથી કી જાવ તો જો આ ગામની બ્યુટી કેવું ને જીનકું જીનકું કરું ને ભરતાની વાત ચાલુ છે એક બધી સંધ્યા ને તમને ખબર હે કે મને તો ખબર જ નહીં ભરતની બે ભાઈ છે હા તો આ પવન સગીનો પાખિયો જેવો કેવડું મોટું હે આપણી આગેથી જોઈએ તો એને ખાલી ઝીણકું છે હા ફેરતું હોય તો કેવું જીનકુક લાગે ને એ તો બહુ મોટું હે ગેસ નો બાટલો ને ઈ કે ફૂલ સગવડમાં હે જ્યાં ઓલું થાય ને રોકાય ને એવું ને જમવાનું બનાવી લેવાનું બધી કા હોય હે ભાઈ બેઠો જાય ઈ દેખાડ જો બેઠો બાકી નબળીનું રાખતો જ નથી કહું કેવડ બેવાન ખુરશી ને ઓ તો જો ઈ હે અને આ ભાઈ આખું ધ્યાન રાખવું પડે તો આ તો હજી એક છે પણ ઈ થાય કે આ કાંક એવી રીતના કાંક હોય જીનકો કરોડ હોય અને આની કે કઈ ટર્ન લેવાનું થાય તો કી લેતા અહીં આ એવા રોડ ઉપર જાય જ નહીં કે ત્યાં ચીણકો ચાલો હે જો મિત્રાની મોજ પવન ખાતો જાય હોય ફૂલ પવન આવે ને હા આમ મોજ જ આવે એને એનું મોઢું તો જોયું જોઈ લે બિચારા મોવારા આવી જાય ને ગરમી એવી થતી તો અમે હે ને હનુમાનગઢ જઈએ નારાજ કેવો રસ્તો તો જેવો મસ્ત મસ્ત હે એકદમ અહીં એક વાર ઝાડવા નો
આવું હોય તો મજા આવે ને. જો તો કેટલું લાંબુ હે. આ રસ્તો મસ્ત છે એના કરે મજા જ આવે. પણ જામનગર જવું હોય ને તો આ કોર્સે આ બાજુ થી જઈએ ને જામનગર હા તો મજા આવે. મળી તે થઈ કે હું લગભગ કોઈ ત્યાં આવી ને ક્યાં આપણે એક દી રાજકોટ આવ્યા તો તે આથી નીકળ્યા તો આયલા ને ભૂલાઈ જાય ઘરે. તે તો અંતર પૂછું બસ એ હોટેલની હોલ્ડ કર્યો. સંધ્યાની ભૂખ લાગે તેની ગીપ્પી કા પોપરિંગ્સ લીધા અમે ઓમ નમઃ શિવાય થોડીક વાર એવા હોલ્ડ કર્યો. તો સંધ્યા ભૂખ લાગી ને તેમાં બેઠા ઘડીક. આ ખવાય નહીં અમે ખાતાય ને પણ આજ છે ને કોઈ ઓપ્શન નથી ને. હા એટલે જો બેઠા ની સંધ્યા નાસ્તો કરે. હાંભુ શંકર ભગવાનનું મંદિર હે. હા હાંભે શંકર ભગવાનનું મંદિર છે. ખોડિયાર માનું મંદિર છે. ની બસ જો મેં હોલ્ડ કર્યો થોડીક વાર હોટેલી ની. હા ખોડિયાર હોટેલી હોલ્ડ કર્યો પછી એ વાગણી થોડીક વારમાં પાછા જાય કેતા કામ હજી તો મલક બધી કંકોત્રી દેવાની બાકી છે. હા ભૂખ લાગી હતી ઘેર થાય જે મોડા પડી ગયો કે 1 વાગે ગયો તો એ ભૂખ લાગી હતી. હા રાત તો તોય નથી ખાતા ખબર નહીં એ દાઢ દુખે. હા બીજું કઈ પીએ તલ્યો રાજ જોવાય એવું પી હોય તો નારિયેળ પાણી ગઈ તો પીએલા કારણ કે કોલ્ડ ડ્રિંક ની હે ને એ સારું નહીં. અહીં તો આડે દૂધ પીતા હોય પણ આમાં સારું નહીં એટલે સુગર હોય ને એમાં એટલે. હા તો એ બસ આગળ થોડીક વારમાં નાસ્તો કરે ને પછી જાય હું. હા તો વાગ્યા 2:10 ને અમે ઘેર પૂગે એવા આવે ને સીધા જમવા જ બેહ્યા. નરાજ એવી ભૂખ લાગી હતી ને પાછો તડકો એવો હતો ને. દયાબેની હા આખા બટેટાનું શાક ભાત સંભારો ને રોટલા ને હું કર્યું હતું તો અમે બે જમી લઈએ ફટાફટ. ભૂખ લાગી બહુ જ નરાજ. તો વાગ્યા સાંજના 5 ને હું ને રાજ હવારી કંકોત્રી દેવા ગયા તો પાછા આવે ને થોડીક વાર હુએ ગયા ને ઉઠા ને રાજ બ્રેડ લેવા ગયા તો રાજ આવે ગા બ્રેડ લેન કે અમારે બેનીઓ નાસ્તો કરવો. હે હા ટાણે વાગ્યા હે સાંજના 5 ને ફરી એકવાર જઈએ કંકોત્રી દેવા થોડોક રેસ્ટ કરે. હા તો એવું હાલો સંધ્યા. હાલો હાલો હા ગોટા ફોન કરના એક જગ્યાએ કંકોત્રી દીએ તો આ ખબર નહીં કે થેગું હું થયો હા ખબર નહીં આ કંઈક થયું તો અમે હે ને જે પણ કંકોત્રી દીએ આજે પાછું અટાણે એટલું જ મોડું થઈ જાય નરાજ. અંધારું તો થઈ જ ચાહે. આજે તો મલક બધી હે અમારા પાસે. જો મીંદડીને બસલા મીંદડી જે ઈ ની બોલાવ્યો આલે એ જતો રાજ હાલો મીંડા
અમે લઈ જઈએ એ કે હા ઓલી નાની ને નકર કે ના હે કેવા આ કઈ કારા હે તો સંધ્યાની મીંદડીને બસલા ચડેગા રમાડે ક્યું એ મસ્તી નું જો એક જ મિનિટ આખું બ્લેક હે હા હા આખું અલગ છે બસ સંધ્યા એને તો હું ને રાજ હે ને આજ સવારના એક જ કામ કરીએ નરાજ આગળથી જવાતું ઈ હે ગાડી લોક કરી હા હા તો અમારે હે ને આ વાડી જવું પણ એવું જોઈએ કે ક્યાંથી જવા હે અટાણે તો મજા આવે હો કંકોત્રી દેવાની હા હેઠ વાં ગાડી રાખે ને અમે જઈએ હાલ તો હું પૂછેલા હા પૂછે લ્યો કામ હા મજા આવે કાઢવું ને કાઢોડાનું બહુ મજા આવે આવું ટાઢોડો ને તોય મજા આવે આનું મળે ને એમાં પછી કાંઈ ન ગમે હે તો અમે એક ઠેકાણે જે કંકોત્રી દેવા પૂગી આવ્યા લોક જ કરી અહીંથી જવાની છે સંધ્યા એની આ કેવું મસ્ત હે એટલામાં તો બસ એ અમે કંકોત્રી દેવા જઈએ વાંથી રસ્તો જતો હતો ને આપણે ઉપર ચડે ગયા હાલ આથી ઉતરાય તો ઉતરાઈ જાય યાર સીધું આથી જ ન ઉતરે નાથી નતું ઉતરાતું આથી ઉતરતું હતું હાલો તો જોઈજે 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 એ ફાઇનલી અમે ઉતરેગા મજા આવે હા તો બસ જો એવું હાંજ પડે ગઈ હે ઈધા હોટલ હે તો અમી હે ને અમી થાય કે હજી અમારે હે આખી દેખી ભરી કંકોત્રીની હા એટલી પૂરી થાય કે કાં થાય તો બસ એ મમ્મી જઈએ એ જે કંકોત્રીયું હે પણ એવું કાર એવું ફેગું અંધારું ને તો હાલો ટ્રાય કરીએ એટલી તો દે દઈએ હા હા હે ને એક હાથ ને અમારે જે મલક બધી કંકોત્રી બાકી હે કે થોડુંક મોડું થઈ ગયું નરાજ ને રાજ એક એક જોવે કે કાની કઈ હે ને કાં દેવાની હે એ બધું અલગ કરે ને ખબર નહીં અમે આજ આ દેહે ક્યું કે નહીં સમજાતું નથી કઈ કે મોડું બહુ થઈ ગયું દેવાઈ જાય તો સારું કઈ કે દી થોડા હે ને પછી આપો હું લે આપો આપો હાય હા તો અમે આવેગા કંકોત્રી દે દયાબેન એ જમવા બેગા અમારે એવું જમવું ભૂખ લાગી ને રાજ તો